શું તમે સવારે ઉઠ્યા પછી શરીરમાં એક અજીબ જડતા અનુભવી છે? શું કમરનો દુખાવો, ઘૂંટણની પીડા કે પછી ખભાનું જકડાઈ જવું એ તમારા જીવનનો ભાગ બની ગયું છે? આજકાલની ભાગદોડ ભરેલી જિંદગીમાં નાની ઉંમરથી લઈને વડીલો સુધી કોઈને કોઈ પ્રકારનો શારીરિક દુખાવો સાવ સામાન્ય બની ગયો છે. આપણે આ દુખાવાથી છુટકારો મેળવવા માટે મોંઘી દવાઓ, પેન કિલર્સ અને જાતજાતના ઉપચારો પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, પરંતુ ઘણીવાર આરામ સાવ કામચલાઉ મળે છે અને તેની આડઅસરોનું જોખમ પણ રહે છે. પણ જો હું તમને કહું કે તમારા રસોડામાં જ એક એવી ચમત્કારિક વસ્તુ રહેલી છે જે સદીઓથી શરીરના તમામ દુખાવા માટે અક્ષીર ઇલાજ માનવામાં આવે છે, એક એવો નાનો કાળો દાણો જે પોષક તત્વોનો ખજાનો છે અને તમારા શરીરને અંદર અને બહાર બંને રીતે મજબૂત બનાવી શકે છે. જી હા, હું વાત કરી રહ્યો છું કાળા તલની. આજે હું તમને કાળા તલના એવા 3 અદ્ભુત પ્રયોગો વિશે જણાવીશ, જેનો જો તમે નિયમિતપણે ઉપયોગ કરશો તો શરીરના નાના મોટા તમામ દુખાવામાંથી મુક્તિ મેળવી શકશો. આ પ્રયોગો માત્ર દુખાવો મટાડશે જ નહીં, પરંતુ તમારા હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવશે અને ભવિષ્યમાં થતી તકલીફોથી પણ બચાવશે. તો ચાલો શરૂ કરીએ આ સ્વાસ્થ્યવર્ધક સફર. સૌથી પહેલા એ સમજીએ કે આ નાના કાળા તલ આખરે આટલા શક્તિશાળી કેમ છે. આયુર્વેદની દ્રષ્ટિએ કાળા તલને શ્રેષ્ઠ વાયુ શામક માનવામાં આવે છે. શરીરમાં થતા મોટા ભાગના દુખાવાનું મુખ્ય કારણ વાયુ દોષનું વધવું છે. તલ સ્વાદમાં મધુર, ગુણમાં ભારે અને તાસીરમાં ગરમ હોય છે. આ ગુણધર્મો વધેલા વાયુને શાંત કરે છે, સાંધાઓમાં લુબ્રિકેશન એટલે કે ચિકાસ વધારે છે અને જકડાયેલા સ્નાયુઓને આરામ આપે છે. તેને બલ્ય પણ કહેવાય છે, એટલે કે તે શરીરને બળ પ્રદાન કરે છે. આધુનિક વિજ્ઞાનની વાત કરીએ તો કાળા તલ પોષક તત્વોનું પાવર હાઉસ છે. કેલ્શિયમ, તમને જાણીને નવાઈ લાગશે કે દૂધ કરતાં પણ અનેક ગણું વધારે કેલ્શિયમ કાળા તલમાં હોય છે, જે હાડકાને મજબૂત બનાવવા માટે સૌથી જરૂરી છે. મેગ્નેશિયમ, આ તત્વ હાડકાની સંરચનાને જાળવી રાખે છે અને માંસપેશીઓના દુખાવા અને ખેંચાણને દૂર કરવામાં મદદ કરે છે. કોપર અને ઝીંક, કોપરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે સાંધાના સોજા અને આર્થરાઇટિસના દુખાવામાં રાહત આપે છે. ઝીંક હાડકાની ઘનતા વધારે છે. ઓમેગા 3 ફેટી એસિડ, આ હેલ્ધી ફેટ્સ શરીરમાં સોજાને ઘટાડવાનું કામ કરે છે, જે દુખાવાનું એક મુખ્ય કારણ છે. એન્ટીઓક્સિડન્ટ્સ, તેમાં રહેલા સેસ્મિન અને સેસાલોમિન જેવા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે અને હીલિંગ પ્રક્રિયાને ઝડપી બનાવે છે. હવે તમે સમજી ગયા હશો કે કાળા તલ કેવી રીતે કામ કરે છે. તો ચાલો હવે આપણે એ 3 પ્રયોગો વિશે જાણીએ, જેનો ઉપયોગ કરીને આપણે તેનો મહત્તમ લાભ લઈ શકીએ. પદ્ધતિ 1, અભિયંગ, તલના તેલની માલિશ. આપણો પહેલો અને સૌથી પ્રભાવી પ્રયોગ છે તલના તેલની માલિશ, જેને આયુર્વેદમાં અભિયંગ કહેવામાં આવે છે. આ એક બાહ્ય પ્રયોગ છે જે સીધો દુખાવાની જગ્યા પર અસર કરે છે. તેને ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે? તેલ તૈયાર કરો. સૌપ્રથમ 1 વાટકીમાં શુદ્ધ કાળા તલનું તેલ, કોલ્ડ પ્રેસ હોય તો ઉત્તમ. તેને સીધું ગરમ કરવાને બદલે ડબલ બોઇલરની મદદથી અથવા ગરમ પાણીમાં વાટકી રાખીને સહેજ હુંફાળું ગરમ કરો. વધારે પડતું ગરમ ન કરવું. વધુ અસરકારક બનાવવા માટે જો દુખાવો વધારે હોય તો તેલ ગરમ કરતી વખતે તેમાં લસણની 2 થી 3 કળીઓ અથવા અડધી ચમચી અજમો નાખીને સહેજ ગરમ કરી શકો છો. લસણ અને અજમો વાયુને દૂર કરનારા અને દુખાવામાં રાહત આપનારા છે. પછી તેલને ગાળી લ્યો. માલિશની રીત. હવે આ ઉફાળા તેલને દુખાવાળા ભાગ પર લગાવો. જો સાંધા એટલે કે ઘૂંટણ, કોણી, ખભા પર માલિશ કરી રહ્યા હો તો ગોળાકાર ગતિમાં એટલે કે સર્ક્યુલર મોશનમાં માલિશ કરો, અને જો લાંબા હાડકા, પગ અને હાથ પર માલિશ કરી રહ્યા હો તો લાંબા સ્ટ્રોક્સમાં માલિશ કરો. સમય ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો. દબાણ એટલું જ આપો જેટલું સહન થાય. માલિશનો ઉદ્દેશ્ય તેલને ત્વચામાં ઉતારવાનો છે. માલિશ કર્યા પછી તે ભાગને ઓછામાં ઓછા અડધા કલાક માટે એમ જ રહેવા દો, જેથી તેલ સંપૂર્ણપણે શોષાઈ જાય. ત્યારબાદ તમે ગરમ પાણીથી સ્નાન કરી શકો છો. ગરમ પાણીથી સ્નાન કરવાથી સ્નાયુઓને વધુ આરામ મળશે. આ પ્રયોગ ક્યારે અને કોના માટે ફાયદાકારક છે? આ પ્રયોગ ઘૂંટણનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો વા, માંસપેશીઓનું જકડાઈ જવું અને શારીરિક થાકને કારણે થતા દુખાવામાં તરત જ રાહત આપે છે. નિયમિત માલિશ કરવાથી સાંધાઓમાં ચિકાસ વધે છે અને રક્ત પરિભ્રમણ સુધરે છે અને આ દુખાવો જડમૂળથી ઓછો થાય છે. પદ્ધતિ 2, આંતરિક સેવન, શરીરને અંદરથી પોષણ. બીજો પ્રયોગ છે કાળા તલનું આંતરિક સેવન, જે શરીરને અંદરથી મજબૂત બનાવે છે. માત્ર બહારથી તેલ લગાવવું પૂરતું નથી. શરીરને અંદરથી પોષણ મળે
તે પણ એટલું જ જરૂરી છે. તેનું સેવન કરવાની સાચી રીત કઈ છે? ઘણા લોકો સીધા જ તલ ખાઈ લે છે, પરંતુ તેમ કરવાથી તેનો પૂરો લાભ મળતો નથી. પલાળવાની પ્રક્રિયા: રાત્રે સૂતા પહેલા 1 ચમચી કાળા તલને ચોખ્ખા પાણીમાં પલાળી દો. પલાળવાથી તલમાં રહેલું ફાઇટિક એસિડ નામનું તત્વ દૂર થાય છે, જે પોષક તત્વોના શોષણમાં અવરોધ ઊભો કરે છે. પલાળવાથી તલ સુપાચ્ય બને છે અને તેમાંથી કેલ્શિયમ અને અન્ય મિનરલ્સ સરળતાથી શરીરને મળે છે. સેવનની રીત: સવારે ઉઠીને તલમાંથી પાણી કાઢી લ્યો અને આ પલાળેલા તલને ખૂબ જ ચાવીને ખાવો. જેટલું વધારે ચાવશો તેટલો જ વધુ ફાયદો થશે. તેનો સ્વાદ સારો ન લાગે તો તમે તેને ગોળ સાથે પણ ખાઈ શકો છો. તલ અને ગોળનું મિશ્રણ આયર્ન અને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે. કેટલી માત્રામાં લેવું? શરૂઆતમાં રોજ સવારે 1 નાની ચમચીથી શરૂઆત કરો. ધીમે ધીમે તમે 1 મોટી ચમચી એટલે કે લગભગ 10 થી 12 ગ્રામ સુધી લઈ શકો છો. આ પ્રયોગના ફાયદા શું છે? આ પ્રયોગ હાડકાની ઘનતા વધારે છે, ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓનું જોખમ ઘટાડે છે, શરીરમાં લોહીની ઉણપ દૂર કરે છે અને વાળ તથા ત્વચા માટે પણ અત્યંત ફાયદાકારક છે. જે લોકોને વારંવાર શરીરમાં કળતર રહેતી હોય તેમના માટે આ પ્રયોગ રામબાણ ઈલાજ છે. પદ્ધતિ 3: તલનો લેપ. તીવ્ર દુખાવામાં ત્વરિત રાહત. આપણો ત્રીજો અને છેલ્લો પ્રયોગ છે કાળા તલનો લેપ. આ પ્રયોગ ખાસ કરીને ત્યારે ખૂબ જ ઉપયોગી છે જ્યારે કોઈ એક જગ્યાએ તીવ્ર દુખાવો હોય, જેમ કે અચાનક મચકોડ આવી ગઈ હોય, ઘૂંટણમાં સોજો આવી ગયો હોય અથવા કોઈ જૂની ઈજા ફરીથી દુખવા લાગી હોય. આ લેપને કેવી રીતે બનાવવો અને લગાવવો? પેસ્ટ બનાવો. 2 થી 3 ચમચી કાળા તલને મિક્સરમાં નાખીને અધકચરા પીસી લ્યો. હવે તેમાં જરૂરિયાત મુજબ સહેજ હુંફાળું પાણી અથવા દૂધ ઉમેરીને ઘટ પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને એક વાસણમાં નાખીને ધીમા તાપે સહેજ ગરમ કરો, એટલી ગરમ કે તમે ત્વચા પર સહન કરી શકો. આ હુંફાળા લેપને સીધો જ દુખાવાવાળા ભાગ પર લગાવો. દાખલા તરીકે, જો ઘૂંટણમાં દુખાવો હોય તો ઘૂંટણની ચારે બાજુ વ્યવસ્થિત રીતે લગાવી દો. લેપ લગાવ્યા પછી તેના પર એક સુતરાઉ કાપડ અથવા એરંડાના પાન રાખીને હળવી પાટી બાંધી દો, જેથી લેપ લાંબા સમય સુધી ગરમ અને ભીનો રહે. આ લેપને ઓછામાં ઓછા 45 મિનિટથી 1 કલાક સુધી લગાવી રાખો. ત્યારબાદ તેને હુંફાળા પાણીથી સાફ કરી લ્યો. હવે વાત કરીએ આ પ્રયોગ કેવી રીતે કામ કરે છે. આ લેપથી તલના તેલ અને તેના પોષક તત્વો સીધા ત્વચાના દુખાવાળા ભાગમાં ઉતરે છે. ગરમાવો રક્ત પરિભ્રમણને વધારે છે અને સોજાને ઓછો કરે છે, જેનાથી તીવ્ર દુખાવામાં તરત જ રાહત મળે છે. મિત્રો, આ 3 પ્રયોગો ખૂબ જ અસરકારક છે, પરંતુ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નંબર 1: નિયમિતતા. આયુર્વેદિક ઉપચારો ધીમે ધીમે પણ જડમૂળથી અસર કરે છે. સારા પરિણામ માટે ઓછામાં ઓછા 1 મહિનાથી 2 મહિના સુધી નિયમિતપણે આ પ્રયોગ કરો. નંબર 2: તાસીર. તલની તાસીર ગરમ હોય છે, તેથી જે લોકોને શરીરમાં વધુ ગરમી એટલે કે પિત્ત પ્રકૃતિ રહેતી હોય, નાકમાંથી લોહી પડતું હોય અથવા તો કોઈ બ્લીડિંગ ડિસઓર્ડર હોય, તેમણે તેનું સેવન કરતા પહેલા કોઈ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. નંબર 3: માત્રા. કોઈ પણ વસ્તુનો અતિરેક ન કરવો. દિવસમાં 1 થી 2 ચમચી તલનું સેવન પૂરતું છે. નંબર 4: ડોક્ટરની સલાહ. જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા દુખાવો અસહ્ય હોય તો આ ઘરેલું ઉપચારની સાથે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. આ ઉપચારો તબીબી સારવારનો વિકલ્પ નથી, પરંતુ એક સહાયક ઉપચાર છે.